જય હિન્દ, જય ભારત મિત્રો. હું છું કિશન મીઠાપરા. આપની ચેનલ મારો સમય મારું પુસ્તકમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. તો આજે એક ટોપિક લઈને આવ્યો છું, નાનો અમથો, જે રેવન્યુ તલાટી માટે 1 માર્ક્સ એવો અગત્યનો અને એવો ઉપયોગી બની જાય કે તમને મેન્સમાં લઈ જાય. બરાબર? સમજો કે 60 મેરિટ અટક્યું હોય અને આમાંથી તમે એક વાંચીને ગયા હોય અને તમારા 59 હતા અને 60 થઈ જતા હોય તો ગોળના ગાડા થઈ જાય મિત્રો. તો આ એવું જ છે. છેલ્લી નજર આપો. 14 તારીખે આપણે પરીક્ષા છે. 14 સપ્ટેમ્બર 2025 રોજ રેવન્યુ તલાટીની એક્ઝામ છે. તો બધા મિત્રોને એડવાન્સમાં કોંગ્રેચ્યુલેશન અને બેસ્ટ ઓફ લક. બરાબર કે તમે સારી પરીક્ષા આપીને આવો. બરાબર? તો આપણે એક નજર મારીએ ખાલી આપણી ઉત્તરથી દક્ષિણ સુધીની જે પર્વતમાળા છે એમાંથી એકાદો પ્રશ્ન પૂછાતો જ હોય છે. તો ભૂગોળનો પ્રશ્ન છે, કદાચ પૂછી નાખે તો આપણને કામમાં આવી જાય, બીજું કંઈ નહીં. બરાબર? આ તો તમે સાંભળ્યું જ છે, આવી સાસુ સૌને મળે. બધી એકેડમીમાં ભણાવ્યું છે, ઘણા એકેડમી વાળાએ લખ્યું છે. આ હું એમનું જોઈને જ અનુસરણ કર્યું છે. બરાબર? અને સિક્વન્સ પણ આવી જ સેટ થાય છે એટલા માટે મિત્રો. બાકી બીજું કંઈક સેટ કર્યું હોય તો પાછું નવું કરવાનું થાય અને તમે જૂનું વાંચેલું હોય તમને યાદ રહે. બરાબર? ખાલી આવી સાસુ સૌને મળે ઉત્તરથી દક્ષિણ સુધીના આપણે જે પર્વતમાળા છે એ જોવાની છે અને એમાં કયું ઊંચું શિખર આવેલું છે, ગુજરાતમાં કયું આવેલું છે, બસ એટલું શોર્ટમાં જ જોઈ લઈએ આપણે. બરાબર? એની ઊંચાઈ મીટર કેટલા મીટર છે એ નથી જોતા આપણે. બરાબર? એ હું ભણાવીશ પછી, પણ અત્યારે છેલ્લી નજર છે એટલે આટલી જ નજર ફેરવવાની છે. કદાચ એક પ્રશ્ન પૂછી નાખે તો કામ આવી જાય. બરાબર? ચાલો જોઈએ. આવી સાસુ સૌને મળે. બરાબર? આ એટલે અરવલ્લી, વી એટલે વિદ્યાચલ, સાસુ એટલે સાતપુડા. સાત જોવાનો છે, સાસુ શું નહીં જોવાનું, નથી જોવાનું. કેમ? સાસુ ખાલી શબ્દ તમને યાદ રહે એટલા માટે મૂકેલો છે. સૌ એટલે સહ્યાદ્રી. ટોટલ કેટલી છે? 4 પર્વતમાળા છે. છેલ્લે હું નકશા સાથે હું તમને બતાવીશ, દોરીને બતાવીશ મારી જાતે, પણ પહેલા આપણે થોડું ભણી લઈએ. બરાબર? આ એટલે અરવલ્લી, વિશ્વની સૌથી જૂની પર્વતમાળા. તમને કદાચ પ્રશ્ન પૂછાય પરીક્ષામાં કે વિશ્વની સૌથી જૂની પર્વતમાળા કઈ છે, તો અરવલ્લી. આ પ્રશ્ન ઘણી વાર પૂછેલો છે મિત્રો પરીક્ષામાં. કોન્સ્ટેબલ ક્લાસ 3 ની મોટા ભાગની એક્ઝામમાં પ્રશ્ન પૂછેલો છે. કેવા પ્રકારની છે અરવલ્લી? કેવા પ્રકારનો પર્વતમાળા છે? તો અવશિષ્ટ પ્રકાર. કેવો પ્રકાર? અવશિષ્ટ પ્રકાર. આ પણ પૂછેલું છે કે કેવા પ્રકાર. પછી હિમાલય કેવા પ્રકારનો પર્વત છે? તો ગેડ પ્રકારનો. આવા પ્રશ્નો પૂછેલા છે એટલા માટે મેં આ વિડીયો બનાવ્યો છે. ચાલો આગળ જોઈએ. અવશિષ્ટ પ્રકાર. મહેસાણાથી દિલ્હીના રાયસીના હિલ સુધી છે. ક્યાંથી શરૂઆત થાય છે? મહેસાણાથી ચાલુ થાય, આપણું ગુજરાતના મહેસાણાથી પર્વતમાળા, અને ઠેઠ આપણે રાષ્ટ્રપતિ ભવન છે બરોબર ત્યાં સુધી, એટલે કે રાયસીના હિલ પહાડ સુધી. આપણું સંસદ ભવન એટલે કે સંસદ ભવન સુધી ટોટલ. અને બીજી વસ્તુ કે એની પૂંછ થોડીક એવું કહેવામાં આવે છે કે અમદાવાદના થલતેજ ટેકરાથી શરૂઆત થાય છે. પાતળી પછી મેન જે છે એ આપણે મહેસાણાથી શરૂ થાય છે. યાદ રાખજો. સૌથી ઊંચું શિખર ગુરુ શિખર. જો અરવલ્લી પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર પૂછે તો ગુરુ શિખર. અને કદાચ પ્રશ્ન એવો પૂછે કે અરવલ્લી પર્વતમાળામાં ગુજરાતમાં સૌથી ઊંચું શિખર કયું, તો આપણું આરાસુર. તમે ગરબો સાંભળ્યો છે સરસ મજાનો કે આરાસુરમાં અંબા કરે રે કિલો. તો આ એ આરાસુર છે આપણું અંબે માનું. યાદ રાખજો મિત્રો, એક પ્રશ્ન તમને કામ આવે છે. વી એટલે વિધ્યાંચલ, ગુજરાતથી બિહાર સુધી આમ જાય છે. જો ગુજરાત આપણું ક્યાં આવ્યું? વિધ્યાંચલ આપણું ગુજરાતથી બિહાર સુધી. બરાબર? સૌથી ઊંચું શિખર કયું? આપણે પાવાગઢ જઈએ તો આમ વિચારો ઉપરની સાઈડ. બરાબર? તો વિધ્યાંચલ ગુજરાતથી બિહાર સુધી ઊંચું શિખર સદભાવના. તમને એવું પૂછવામાં આવે કે વિધ્યાંચલ પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર કયું, તો પાવાગઢ ઓપ્શનમાં આપ્યું હશે. સૌથી ઊંચું કીધું છે એવું ગુજરાતનું કીધું હોય તો પાવાગઢ આવે, બાકી સૌથી ઊંચું ક્યાં? તો સદભાવના. આખા ભારતનું થઈને. બરોબર? એ જ પર્વતમાળાની મતલબ કહેવાનો મતલબ. અને એક ખાસ અગત્યનો પ્રશ્ન, તમને આવો પ્રશ્ન પૂછે કે ભારતને 2 ભાગમાં કરતી પર્વતમાળા કઈ છે, તો ઘણી બધી ઓપ્શનમાં આપી હોય. વિધ્યાંચલ છે, આ છે, તે છે, પશ્ચિમ ઘાટ છે, ગમે તે આપી હોય. તો મિત્રો 2 ભાગ કરતી પર્વતમાળા માત્ર એક જ છે, વિધ્યાંચલ. કારણ કે ઠેઠ જાય છે આપણું ભારત. આ રીતનું ભારત છે ને, આ રીતનું. બરોબર? તો અહીંયાથી જાય છે ને, તો આ બાજુ બિહાર આવ્યું, આ સાઈડ. તો આમ ભાગ કરે છે, આ બાજુ ભાગ રહી જાય ને આ બાજુ ભાગ રહી જાય. સમજ્યા? આ રીતનો ભાગ કરે છે. એટલે 2 ભાગ કરતી પર્વતમાળા જો હોય તો વિધ્યાંચલ પર્વતમાળા છે. સાસુ એટલે કે એક જ લેવાનો છે આગળનો સા. શું ખાલી તમને યાદ રહે એટલા માટે સાસુ લખાયું છું. હા, પાછળ અમુક તો સાસુ વાળાને ખોટું લાગ્યું, મારું સાસુ. ચાલો મજા કરી. સા એટલે સાતપુડા.
એકમાત્ર ખંડ પર્વતમાળા. જો તમને આવો પ્રશ્ન પૂછાય કે ગુજરાતમાં એકમાત્ર ખંડ પર્વતમાળા કઈ છે, તો સાતપુડા. બરોબર. જેમાંથી સાતપુડામાંથી નદી નીકળે છે, આપણે કઈ તાપી નદી નીકળે છે, બાજુમાં આ બાજુ રાજપીપળાની ટેકરીઓ એટલે કે નર્મદા નીકળે છે. એટલે ખાસ યાદ રાખજો. હું એકમાત્ર ખંડ પર્વતમાળા ગુજરાતથી છત્તીસગઢ સુધી, એટલે કે આમ સીધું જ જતું રહેશે ગુજરાતથી છત્તીસગઢ સુધી. ઊંચું શિખર ધૂપગઢ. તમને પ્રશ્ન પૂછાય કે સાતપુડાનું સૌથી ઊંચું શિખર કયું, તો ધૂપગઢ. અને ગુજરાતમાં પૂછે તો રાજપીપળાની ટેકરીઓ. ગુજરાતમાં કઈ? રાજપીપળાની ટેકરીઓ, આપણો નર્મદા જિલ્લો મિત્રો. બરોબર. જેથી આપણી નર્મદા નદી નીકળે છે અને આમ તમે પર્વતમાળા વટો એટલે એની તળેટીમાંથી જ નીકળે છે તાપી નદી, ત્યાંથી જ નીકળે છે મહાદેવની ટેકરીમાંથી. યાદ છે? તો આ એવી રીતે જ છે, ધ્યાન રાખજો. સહુ એટલે આ તો યાદ રહેશે તમને, સહુ એટલે સહ્યાદ્રી અને એનું બીજું નામ છે પશ્ચિમ ઘાટ. કે મિત્રો આપણે ગુજરાતથી વટીએ ને એટલે મહારાષ્ટ્રથી લઈને ગોવા, નીચે તમિલનાડુ એ બધે લઈ લે છે. તો શું છે તેને શું નામ આપવામાં આવ્યું છે? પશ્ચિમ ઘાટ. ત્યાંના લોકો એને પશ્ચિમ ઘાટ કહે છે અને આપણે અહીંયા ગુજરાતમાં સહ્યાદ્રી કહીએ છીએ. તો ઊંચું શિખર અન્નાઈમુડી છે. બરાબર. કયું? અન્નાઈમુડી સૌથી ઊંચું શિખર. અને ગુજરાતમાં કહેવામાં આવે તો આપણું સાપુતારા, એકમાત્ર હવા ખાવાનું સ્થળ. આ પ્રશ્ન પણ પૂછાઈ ગયો છે. એ પહેલાં પૂછાતો હતો 2012 2010ના સમયમાં કે ગુજરાતનું એકમાત્ર હવા ખાવાનું સ્થળ કયું, તો સાપુતારા. બરાબર. અને ગુજરાતનું સૌથી મોટું સહ્યાદ્રીનું સૌથી મોટું શિખર તો સાપુતારા. અને સળંગ પૂછે તો અન્નાઈમુડી. બરાબર. ગુજરાતનું ના લખ્યું હોય તો એવું પૂછે તો અન્નાઈમુડી આવે. તો આ હતા આપણે ઉત્તરથી દક્ષિણ સુધીની પર્વતમાળા અગત્યની, જેમાંથી પ્રશ્નો પૂછાય જ છે મિત્રો. બરાબર. પછી આપણે લઈશું કચ્છની પર્વતમાળા, પછી લઈશું સૌરાષ્ટ્રની પર્વતમાળા. એ રીતના આપણે 2-3 પર્વતમાળા લેવાની આવે છે. મધ્ય ગુજરાતમાં તો છે નહીં કે આપણે ખેડા જિલ્લો, અમદાવાદમાં તો જે હતું ટેકરાળ ટેકરાવાળું કહી દીધું. પણ આપણે મધ્ય ગુજરાતમાં ઓછી પર્વતમાળા ક્યાંય દેખાતી નથી મોટા ભાગે. બરાબર. કચ્છમાં છે, સૌરાષ્ટ્રમાં છે, આ બાજુ દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતની હતી આપણે લઈ લીધી દક્ષિણ ઉત્તર. બરાબર. હવે કેવી રીતે છે હું તમને જણાવું છું. બહુ સરસ રીતે થોડું નકશો લઈ લો, હા, જોઈ લેજો, તમને યાદ જ રહી જાય. પછી શું થાય, પ્રશ્નો પૂછાય છે ને મિત્રો, સહ્યાદ્રી સાતપુડાના આમાં કન્ફ્યુઝન બહુ થાય છે, મને ખબર છે, બહુ કન્ફ્યુઝન થયેલું છે. એટલા માટે હવે જો ગુજરાત આપણું આમ છે, આ રીતનું ગુજરાત છે. બરોબર. આમ આ ગુજરાત. હવે અહીંયાથી આપણે શરૂઆત થાય બનાસકાંઠા જિલ્લામાં અરવલ્લી પર્વતમાળા. અહીં અમદાવાદથી તો પૂછે, અહીંયા આપણે અહીંયાથી શરૂઆત થાય આમ કરીને આપણે દિલ્હી સુધી. બરોબર. પછી બીજી કઈ આવી આપણી વિંધ્યાચલ. વિંધ્યાચલમાં પાવાગઢ, એટલે કે આપણું પાવાગઢ આશરે અહીં આટલામાં છે. તો અહીંયાથી શરૂઆત થાય તો આમ કરીને આમ ક્યાં સુધી? બિહાર સુધી. બરોબર. પછી આવે સાતપુડા. આપણું સાતપુડા અહીંયા ચાલુ થાય. અહીંયા પછી આપણી નર્મદા નદી અહીંયા આવી જાય અને અહીંયા તાપી સુરત આવી જાય. બરોબર. તો આની વચમાં છે આમ, તો આ પર્વતમાળા અહીંયા આવી જાય. જો મિત્રો આ છત્તીસગઢ બાજુ જાય, આ બિહાર બાજુ જાય, આ દિલ્હી બાજુ જાય અને આ છેલ્લી પર્વતમાળા છે આપણું અહીંયા લગભગ આપણું આવી જશે. શું આવી જશે? મારી પેન બંધ થઈ ગઈ છે, સોરી. આપણું શું આવી જશે? સાપુતારા, ડાંગ જિલ્લો. બરોબર. અહીંયા તો અહીંયાથી કંઈક અલગ છે. આ પર્વતમાળા પછી આમ કરતી અહીંયા મહારાષ્ટ્રમાં જાય, પછી આમ ગોવામાં જાય છે. એટલે કે મતલબ આમ વળેલી છે, જેના કારણે સૌથી વધારે વરસાદ પડે છે મહારાષ્ટ્રમાં આ પર્વતમાળાના કારણે. અને આ પર્વતમાળાના કારણે અહીંયા આપણું સૌથી વધારે ગુજરાતમાં વરસાદ પડતો હોય તો કપરાડા, ધરમપુર, ડાંગ, વલસાડ જિલ્લો. બરોબર. તો આ અહીંયા વલસાડ જિલ્લો આવી જાય છે લાસ્ટમાં. તો આ જે પર્વતમાળાના કારણે અહીંયાથી વાદળો રોકાઈ જાય છે. રોકાઈ જવાના કારણે વરસાદ વધુ પડે છે અને શરૂઆત થાય વરસાદની ક્યાંથી? મુંબઈમાંથી થાય. એટલે કે મહારાષ્ટ્રમાંથી વરસાદની શરૂઆત થાય. હંમેશા જોજો કે મુંબઈમાં વરસાદ નથી થયો, ત્યાં થાય પછી જ આપણે જાય, કારણ કે આ પર્વતમાળાના કારણે ત્યાં વાદળો રોકાઈ જાય છે.
અને જ્યાં વાદળો રોકાય છે ત્યાં સૌથી વધારે વરસાદ પડે છે. બરાબર, આવું છે. તો આ હતા આપણા આવી સાસુ સૌને મળે. તો યાદ રાખજો, ફરીથી વિડીયોને જોઈ લેજો શાંતિથી. બસ, જય હિન્દ, જય ભારત.